તો હેલો નમસ્કાર મિત્રો, અત્યારે હું છું તાળાજામાં અને અત્યારે અલંગ જઈ રહ્યો છું અને અત્યારે થોડું અંધારું થઈ રહ્યું છે અને મારી પાસે સરસ મજાના ડુંગરા હતા એટલે અહીં ઉભા રહી ગયા છે અને અહીંયા પડખે હોટલ છે ત્યાં પાણી પીધું અને સરસ મજાના તૈયાર થઈ ગયા. હવે જઈશું આપણે અલંગ. તો થોડીક વારમાં તમને અલંગની માર્કેટ દેખાડીશું. તો બન્યા રહેજો વિડીયોમાં. વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો હેલો ફ્રેન્ડ, અત્યારે આપણે પહોંચી ગયા અલંગમાં અને રાતના 8 વાગી ગયા છે અને આ જગ્યા આવીને ખબર પડી છે કે ઘણી બધી દુકાનો અહીંયા બંધ થઈ ગઈ છે. જાણે 7, 7:30નો ટાઈમ હોય છે અહીંયા. તો તમે ગમે ત્યારે આવો છો તો 7, 7:30 પહેલાં આવી જજો, કારણ કે રાત્રે અહીંયા બધું બંધ થઈ જાય છે. અને અલંગ માર્કેટ જે આપણે ભાવનગરમાં છે એ ખુલ્લું હોય છે, પણ આ તો ભાવનગરથી 45 કિલોમીટરના અંતરે આવેલું છે. તો આપણે આવી ગયા છીએ અને અહીંયા બધું ભાવ જાણીશું એમની પાસે, શું વસ્તુ રાખે છે એ બધું વિડીયોમાં દેખાડીશું. તો બન્યા રહીજો વિડીયોમાં. તો મિત્રો તમે જોઈ શકો છો જે આપણે દિવાલે લગાડવાના ઓલા આવે ફ્લોર એ છે અને નીચે પાથરવાના પણ છે અહીંયા. અને ઘણી બધી તાટપત્રી છે, રાંધવા છે, અહીંયા બધું સસ્તા ભાવે મળી જશે, તમે ગમે ત્યારે આવો. તો મિત્રો આપણે અહીંથી થોડું વસ્તુ ખરીદીશું અને પછી તમને દેખાડીશું. તો મિત્રો જોઈ શકો છો અહીંયા રંગબેરંગી સરસ મજાના દોરડા છે અને અલગ અલગ પ્રકારના અહીંયા તમને ઘણી બધી વસ્તુ મળી જશે. અમે આગળ સોફાના ભાવ પૂછ્યા હતા, એક દુકાન વસ્તી કરતા હતા અહીંયા. તો અહીંયા 8થી તે 45થી કે 75,000 રૂપિયા સુધી અહીંયા તમને મળી જશે. 8,000થી સોફા ચાલુ થાય છે. અને અહીંયા રાંધવા 80 રૂપિયા કિલોથી તે 250 રૂપિયા, 300 રૂપિયા, 400 રૂપિયા એવા કિલોના ભાવે અહીંયા મળે છે. તો આ છે એનું એડ્રેસ, તમે જોઈ શકો છો બોર્ડમાં, નસીબ ટ્રેડર્સ અને પ્લોટ નંબર 315. તો તમે અહીંયા આવીને વિઝિટ પણ કરી શકો છો અને અહીંયા તમને ટોટલી વસ્તુ